સમગ્ર ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદે એવી તો તારાજી સર્જી છે કે કેટલાય વિસ્તારમાં લોકોનું સર્વસ્વ તહેસ નહેસ થઈ ગયું છે। હવે તમને કુદરતના કહેરના એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે જે જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। વરસાદે સર્જેલી તારાજીના દિલધડક દ્રશ્ય। કોઈ ઝાડ પર ફસાયું તો કોઈને હેલિકોપ્ટરથી કરાયા રેસ્ક્યુ। તો તારાજીના આકાશી દ્રશ્ય તમને હચમચાવી નાખશે। જુઓ જામનગર શહેરના આકાશી દ્રશ્ય। આખું શહેર જળમગ્ન બન્યું અને આની વચ્ચે ધબકી રહી છે અસંખ્ય જિંદગી। લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે, કારણ કે બહાર નીકળ્યા તો ડૂબી જ ગયા સમજો। આ વડોદરા જિલ્લામાં આવેલું પાદરા શહેર, જે જામનગરની જેમ જ પાણીમાં ગરકાવ થયું। અહીં આખા શહેરને વરસાદી પાણીએ બાનમાં લીધું। તેના આકાશી દ્રશ્ય છે જે જોઈ તમે પણ ધ્રુજી ઉઠશો। ગુજરાતમાં મેઘાનો એવો તાંડવ થયો કે લોકો જ્યાં ન ત્યાં ફસાઈ ગયા। લોકોને બચાવવા રાજ્યમાં હેલિકોપ્ટર ઉડાઉડ કરવા માંડ્યા। લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવાની ફરજ પડી। તંત્ર પણ એક મહામૂલી જિંદગી બચાવવા માટે ખડે પગે છે। સરકાર દ્વારા લોકોને બનતી મદદ પહોંચાડવામાં આવી રહી છે। જુઓ આ જામનગરના દ્રશ્ય। લાલપુરના નવા ગામવાડી વિસ્તારમાં ફસાયેલા નાના બાળકો સહિત 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું। પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી અને સતર્કતા દાખવી પૂરમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે જીવનું જોખમ ટળ્યું હતું। હવે વાત વડોદરાની। 30 કલાક 1800 મિનિટ 1,08,000 સેકન્ડ આ એ સમય છે જે સમય દરમિયાન 50 વર્ષના વ્યક્તિએ કુદરત સામે બાથ ભીડી। આ વાત છે મહીસાગર નદીની, જે ભારે ઉફાન પર હતી અને તેના પટ પર ડેસર તાલુકાના કીર્તનભાઈ ગરાસિયા નામના વ્યક્તિ ફસાયા હતા। ઉફાન મારતી નદી વચ્ચે તેમને મોત દેખાતું હતું, પરંતુ તેમણે હિંમત ન હારી। જીવન જીવવાના જુનૂન અને મોત સામે તેમણે શક્ય એટલા પ્રયાસ કર્યા હતા અને આખરે તેમને નવું જીવન મળ્યું। 26 ઓગસ્ટે તંત્રએ તેમને બચાવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા, પરંતુ ઉબડખાબડ રસ્તા અને માર્ગમાં ધરાશાયી થયેલા નાના મોટા વૃક્ષોના કારણે રેસ્ક્યુ અસંભવ હતું અને અંતે કલેક્ટરે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી અને એરફોર્સની ટીમે હેલિકોપ્ટર મારફતે તેમનું રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવી લીધો હતો। તો બીજી તરફ સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારમાંથી એવા દ્રશ્ય સામે આવ્યા જે જોઈ તમે પણ ચોંકી જશો। ચોટીલા અને હબિયાસર ગામને જોડતો પુલ ધડાકાભેર તૂટી પડ્યો હતો। જો કે વાહન વ્યવહાર તેમજ લોકોની અવરજવર બંધ કરતા મોટી દુર્ઘટના ટળી હતી। પુલ ધરાશાયી થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। ગુજરાતમાં જ્યારે વરસાદની ઘાટ બેઠી છે, ત્યારે વહીવટી તંત્ર, સરકાર તથા હવામાન વિભાગ લોકોને જોખમી જગ્યા પર ન જવા માટે વિનંતી કરે છે। તેમ છતાં પણ ભારે વરસાદ વચ્ચે તમારી સ્ટંટબાજી તમને જીવના જોખમમાં મૂકી શકે છે। જુઓ આ દ્રશ્ય રાજકોટના પોપટપરાના છે। પાણીના પ્રવાહ વચ્ચે એક બાઇક ચાલક તણાયા હતા, જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। તો રાજકોટના હોડથલી ગામે એક યુવાનની કાર તણાઈ હતી। હોડથળી ગામની નદીમાં કાર ફસાયાના રૂવાટા ઊભા કરી દેતા દ્રશ્ય સામે આવ્યા હતા। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદી બે કાંઠે વહેતી થઈ હતી। તેમાં યુવાન કાર સાથે તણાતા ગામ લોકોએ સમય સૂચકતા વાપરી યુવાનનું રેસ્ક્યુ કર્યું હતું। તો આ તરફ મોરબીથી કાળજુ કંપાવી દેતા દ્રશ્ય સામે આવ્યા। નદીમાં પૂરના પ્રવાહમાં ટ્રેક્ટર પલટી મારી જતા 17 લોકો તણાયા હતા, જે પૈકી 9 લોકોના જીવ બચાવી લેવાયા હતા। સ્થાનિકો દ્વારા શોધખોળ કરતા એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે આ વરસાદે એવી તો તારાજી સર્જી છે કે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। ભારે વરસાદે વડોદરાના બનૈયા ગામમાં એવી તો તારાજી સર્જી કે લોકોને ઘરોમાંથી નીકળવાનો સમય જ ના મળ્યો।
દેવ ડેમના પાણી ગામના ઘરોમાં ઘૂસતા લોકોએ ઊંચા વૃક્ષ પર જીવ બચાવવા માટે આશરો લેવો પડ્યો હતો. કેટલાક કલાકોથી વૃક્ષ પર બેઠેલા લોકોએ વિડીયો વાયરલ કરી મદદની માંગણી કરી હતી. છતાં પણ તંત્ર સત્વરે ત્યાં પહોંચી શક્યું ન હતું. એટલે જ અહીં પણ તંત્રની ઢીલી નીતિ પુરવાર થઈ.